કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની મુશ્કેલી વધી છે। અનંત પટેલ સહિતના આગેવાનો સામે જે ગુનો નોંધાયો હતો એ બાબતે સમાચાર છે। ધારાસભ્ય અનંત પટેલ સહિતના આગેવાનો સામે ગુનો એ બાબતે હવે લૂંટ અને હત્યાના પ્રયાસના ગુનામાં સ્પેશિયલ પીપીની નિમણૂક થઈ। નયન સુખડવાલાની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે વરણી થઈ। અનંત પટેલે કોર્ટમાં બિન તોહમત છોડવા અરજી કરી હતી। ફરિયાદમાં આરોપીઓની ભૂમિકા સ્પષ્ટ છે તેવું સરકારી વકીલ કહી રહ્યા છે। 2022માં અનંત પટેલ સહિત 22 લોકો સામે ગુનો નોંધાયો હતો। જિલ્લા પંચાયત પ્રમુખની દુકાનમાં તોડફોડ અને આગચંપીનો આખો મામલો છે। નવસારી કોર્ટમાં આગામી 9 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે। અમારા તરફે સરકાર તરફે એક વોરંટની અરજી આપવામાં આવી અને સાથે સાથે એવી પણ રજૂઆત કરવામાં આવી કે આવતી મુદતે આમાંના કેટલા આરોપીઓ કોર્ટમાં હાજર હતા તે રોજકામ સાથે એનો પુરાવો આરોપીના વકીલ કોર્ટમાં રજૂ કરે તેવી રજૂઆત પણ કરવામાં આવી। એટલે આમ હવે આ કેસ 9મી એપ્રિલે રાખવામાં આવ્યો છે। 9મી એપ્રિલે આરોપીના વકીલ દલીલ કરશે અને સાથે સાથે સરકાર પક્ષે દસ્તાવેજી પુરાવાનું લિસ્ટ વગેરે પણ અમે મૂકનાર છીએ।